હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. બહુ સરસ ન્યૂઝ તમને આપું. કેનેડાનું જેને પીઆર લેવું છે એ લોકો માટે બહુ સારી અપડેટ આવી રહી છે, કારણ કે આપણે લાસ્ટ બી જે જોયું એ મુજબ કે ઇમિગ્રેશન જે 2026, 27 અને 28 જે પ્લાન નવા ચાલુ કર્યા છે, આની અંદર અલ્ટિમેટલી ફોકસ પીઆર પર છે. કારણ કે હું તમને ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું કે મેન પાવરને જે છે એ આઉટસોર્સ કર્યા સિવાય કેનેડા પાસે ઓપ્શન્સ નથી. તો હવે એની અંદર જ્યારે બી તમે સંખ્યાઓ બી જોઈ કે આપણે લાસ્ટ વિડીયોમાં બી જોયું કે 1,55,000 જે સ્ટુડન્ટો છે નવા લઈ જવા વાળામાં કટઆઉટ કરવામાં આવ્યું કે ભાઈ 3 લાખમાંથી 1.5 લાખ જેવું એપ્રોક્સિમેટલી આંકડો ઓછો કરી નાખ્યો. પરંતુ પીઆરના આંકડાઓ એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યા. એનો મતલબ એક સિમ્પલ લોજિક છે કે જે લોકો ત્યાં છે એ લોકોને પ્રાયોરિટી આપીને પણ પીઆર કરવા અથવા સેટલ કરવા. હવે આ જ અંદર આજે હું તમને જે બીજી અપડેટ આવું આને ડિટેલમાં જોશો તો તમને વધારે ખ્યાલ આવશે, કારણ કે એક પ્રોપર આંકડાઓ આવ્યા છે જે હું તમારી સાથે શેર કરું. અને એમાં એક સારી અપડેટ કે જે લાસ્ટ યર પહેલા જે પ્લાન ચાલતા હતા એમાંથી 1,10,000 પ્રોવિન્સ નોમિની પ્રોગ્રામ થ્રુ પીઆર આપવામાં વાત આવતી હતી કેનેડા ગવર્મેન્ટ તરફ, એને લાસ્ટ યર હાફ કરી દેવામાં આવ્યા હતા અને 55,000 નો આંકડો હતો. એટલે બધા પ્રોવિન્સ પાસે જેટલો બી સ્લોટ હતા એ બધા હાફ થઈ ગયા હતા. હવે અલ્ટિમેટલી નવા બિલની અંદર 2026 થી 28 જે પ્લાન રજૂ થયા છે, સૌથી પહેલી ગુડ ન્યૂઝ કે એ ઓલરેડી 91,000 અરાઉન્ડ એપ્રોક્સિમેટલી લઈ જવામાં આવ્યો છે. એટલે ઓલમોસ્ટ એને 90,000 થી લાખનો આંકડો એટલે કહી શકાય કે જેમ જેમ ડિમાન્ડ વધશે, આપણે લાસ્ટ યરમાં બી જોયું કે જે પ્રોવિન્સને મેન પાવરને નોમિનેશન કર્યા બાદ બી જો જરૂરિયાત વધી, આપણે ઇમિગ્રેશનને ઇન્ફોર્મ કર્યું, ઇમિગ્રેશને ઓલરેડી એમને સંખ્યા ઇન્ક્રીઝ કરી આપી. આ જ બેનિફિટ જો મળશે નેક્સ્ટ યરની અંદર બી તો 90,000 થી લાખ લોકો જેવા છે જે પીએનપી અંડરમાં એમને બેનિફિટ મળી શકે છે. હવે આની અંદર એક સારી વાત એ થઈ શકે કે ઘણા વિડીયોમાં મેં બી તમને કીધું હતું કે જે બી કેનેડા પ્રોસેસ કરવા જઈ રહ્યું છે એ પ્રોપર કે જેમની જ્યાં ડિમાન્ડ છે એ મુજબ જો એ લોકોનું સિલેક્શન થશે તો એમાંથી હાઉસિંગ ક્રાઇસિસ, જોબ ક્રાઇસિસ આ બધાને ફેસ કરી શકાશે અને વિદ્યાર્થીઓને કોઈ હેડેક ના પડે. અને એ હેડેક ના પડે એટલા માટે જ તે કેનેડા ગવર્મેન્ટ બી એ જ પ્રોસેસ કરી રહી છે, જેની અંદર હવે પીએનપીના આંકડાઓ વધ્યા છે. કારણ કે ગવર્મેન્ટને બી હવે એક વસ્તુ સમજાઈ ગઈ છે કે જે પ્રોવિન્સમાં જે ટેકનિકલ ડિમાન્ડ હશે ત્યાં જો વિદ્યાર્થી જશે તો બધાને ફાયદો છે. વિદ્યાર્થીને સેટલ થવામાં, એમને ઇન્કમ સોર્સ તરીકે એમના જે બી બેનિફિટ્સ ગવર્મેન્ટ લઈ શકે, તો બધી રીતે કેનેડાની ઇકોનોમીને સપોર્ટ થઈ શકે એમ છે. આ સાથે જ રીતે જો તમારે નોટ ડાઉન કરવું હોય તો પેન પેપર લેજો, અને હું બને તો કદાચ સ્ક્રીન પર બી રિફ્લેક્ટ કરાવી દઉં છું આંકડાઓ કે જે ન્યૂ ઇમિગ્રેશનના પ્લાન આવ્યા છે એ બી આપણે એક વખત આંકડાકીય રીતે જોઈ લઈએ. અને એ પહેલા જો આગળ વધીએ તો એ પહેલા વિડીયોને હાઈપ અને શેર જરૂર કરી દેજો, લાઈક લાસ્ટમાં કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન ઓન રાખજો, એટલે આવી જ અપડેટ તમને જલ્દી મળતી રહે. તો કે સૌથી પહેલા તમે નોટ ડાઉન કરો 2026 ની અંદર પરમેનન્ટ રેસિડન્સનો જે આંકડો કીધો લાસ્ટ યર 55,000 હતા પીએનપી અંડરમાં, એને 91,500 આંકડો લઈ જવામાં આવ્યો છે. 66% જે છે ઇન્ક્રીમેન્ટ થયું કહેવાય 55,000 માંથી 91,500 જાય એટલે. અને ટેમ્પરરી ફોરેન વર્કર જે ઓલરેડી નવી આવવાવાળી સંખ્યા ઉપર એટલે કટ લગાવવામાં આવે છે કે જે જૂના ઓલરેડી વિદ્યાર્થીઓ ત્યાં છે એમને આ ફાયદો મળી શકે. તો જે નવા ટાર્ગેટ છે TFWP ટેમ્પરરી ફોરેન વર્કર પરમિટ જે આપે છે, આની અંદર 60,000 કરી દેવામાં આવ્યો. આંકડો લાસ્ટ યરની અંદર 82,000 હતો, એને ઓછો એટલે કરવામાં આવ્યો કે જે જૂના લોકો છે એમને બેનિફિટ મળી શકે. ઇન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામની જો વાત કરું, IMP પ્રોગ્રામની 1,70,000 નો આંકડો 32% વધારો કરવામાં આવ્યો. લાસ્ટ યર 1,28,700 નો આંકડો હતો. એ 2026 ના જો વર્કર્સનો પ્લાન લઈએ તો જે 2,30,000 પ્લાન રાખવામાં આવ્યો છે, જે 3,67,750 નો પ્લાન હતો. 2026 ની અંદર 2,10,700 છે. સ્ટુડન્ટ સંખ્યાની આપણે વાત કરીએ મુજબ 1,55,000 કરી દેવામાં આવ્યા. લાસ્ટ યર 3,05,900 સ્ટુડન્ટનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. ટોટલ જો ટેમ્પરરી રેસિડન્સની જે વાત કરીએ તો ન્યૂ જે છે એ 3,85 પર લઈ જવામાં આવ્યું, 3,85,000. જૂના હતા એ 6,73,650 હતા. 2026, 27 અને 28 ના આપણે જો પ્લાન જોઈ લઈએ વર્કર ઇન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામની અંડરમાં 2026 નો ટાર્ગેટ 1,70,000 લોકો. 2027 માં બી સેમ 1,70,000 અને 2028 માં બી સેમ 1,70,000 અત્યારે આ અહેવાલની અંદર નોટ કરવામાં આવ્યો છે. વર્કર્સની વાત કરો, ટેમ્પરરી ફોરેન વર્ક પરમિટ વાળાની વાત કરો, 60,000 નો આંકડો 2026 માં, 50,000 નો આંકડો 2027 માં અને 50,000 નો આંકડો 2028 માં. ટોટલ વર્કર્સની જો આપણે વાત કરીએ 2,30,000 જે છે એ 2026 માં,
2,20,000 2027 અને 2,20,000 2028. સ્ટુડન્ટની જો વાત કરીએ તો 3 વર્ષ સુધી સેમ જ રહેવાના છે. ન્યૂ કમર્સ 1,55,000 સ્ટુડન્ટો 2026માં, 1,50,000 સ્ટુડન્ટો 2027માં અને 1,50,000 સ્ટુડન્ટો 2028માં પ્લાન છે. ટોટલ હવે આ બધાનો મેચ કરીને ટેમ્પરરી રેસિડન્સ જે વિઝા કહેવાય છે આનો ટોટલ કરો તો ટેમ્પરરી રેસિડન્સનો ટોટલ આપણે કરીએ તો 3,85,000 નો આંકડો જે છે એ 2026માં થશે. 3,70,000 ટેમ્પરરી રેસિડન્સ જો કહી શકો 2027 અને 2028માં બી 3,70,000 નો આંકડો રાખવાના ટાર્ગેટ ગવર્મેન્ટે ડિસાઇડ કર્યા છે. વાત કરીએ અને રેફ્યુજી અને હ્યુમિટેરિયન ગ્રાઉન્ડની 2,39,800 2026, ફેમિલી વાળાની વાત કરો 84,000 અને હ્યુમિટેરિયન ગ્રાઉન્ડ ઉપર 56,200 નો આંકડો. ટોટલ 2026 ના આંકડાઓ 3,80,000 હું તમને કહું છું, જે 2025માં 3,95,000 હતા. 2025માં ઇકોનોમિક જે હતા એ 2,32,150, 94,500 ફેમિલી વાળા અને રેફ્યુજી અને હ્યુમેટેરિયન ગ્રાઉન્ડની વાત કરો તો 68,350 હતા. હવે આને જો ડિટેલમાં 26, 27, 28 ના પ્લાનમાં જોઈએ, ઇકોનોમિકલી જે પ્લાન કહું 2,39,800 લોકો 2026માં, 2,44,700 લોકો 2027માં અને 2,44,700 લોકો 2028માં ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ફેમિલી વાળા 84,000 2026માં, 2027માં બી 81,000 અને 2028માં બી 81,000 સેમ ટાર્ગેટ રાખવામાં આવ્યા છે. રેફ્યુજી એન્ડ હ્યુમિટેરિયન ગ્રાઉન્ડની જો આપણે વાત કરીએ તો 56,200 2026માં, 54,300 છે એ 2027માં અને 54,300 2028માં ડિસાઇડ કરવામાં આવ્યો છે. ટોટલ આંકડા જો કહું તો 3,80,000 2026માં, 3,80,000 2027માં અને 3,80,000 2028ની અંદર ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ સાથે જ એક કોમ્યુનિટી હું તમને કહું છું, ફ્રેન્કોફોન કોમ્યુનિટી, ફ્રેન્ચ સ્પીકિંગ વાળાનો બેનિફિટ તમને કહી દઉં. 2026માં 30,267 નો ટાર્ગેટ, 9% નો કહેવાય આ ઓવરઓલ ટાર્ગેટમાંથી. 9.5% એટલે કે 31,825 નો ટાર્ગેટ 2027માં અને 2028માં 10.5% નો ટાર્ગેટ, 35,175 નો ટાર્ગેટ. અલ્ટિમેટલી આનાથી તમને એક બીજી વસ્તુ હજી ખ્યાલ પડી, 2026, 2027 ને 2028 સુધી જો ફ્રેન્કોફોનને ફોકસ થઈ રહ્યું છે તો 2028 સુધી એવું હશે કે ફ્રેન્ચની પ્રાયોરિટી વધી ગઈ હશે. ઘણામાં મેં કીધું છે મુજબ આજે બી એક વખત કહું, હજી નો ચાલુ કર્યું હોય કરી દેજો ફ્રેન્ચ શીખવાનું. અને હજી હવે આપણે પીઆર ના પ્લાન જોઈ લઈએ. 2026 થી 2028 ની જો વાત કરું, ફેડરલ હાઈ સ્કિલ વર્કર 1,09,000 અને 1,24,590 જે જૂનો પ્લાન હતો 25 થી 27 નો. હવે 26 થી 28માં 1,09,000 થઈ ગયા પ્લાન. પીએનપી અંડરમાં 91,500 થઈ ગયો જે 55,000 હતો. એફઈ એટલે કે ફેડરલ ઇકોનોમિક પ્લાન જો કહું, પાયલોટ પ્રોગ્રામ વાળા 9,920 માંથી 8,175 કરી દેવામાં આવ્યો છે. એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ 4,000 કરી દેવામાં આવ્યો છે, પહેલા 5,000 હતો. ફેડરલ બિઝનેસની વાત કરો 500 કરી દેવામાં આવ્યા છે જે 1,000 હતા. ટીઆરપી ની વાત કરો, ટેમ્પરરી રેસિડન્સ વાળાની, આઈએમપી અંડરમાં 1,70,000, ટેમ્પરરી ફોરેન વર્કર્સમાં 60,000 અને ટોટલ વર્કર્સ 2,30,000 કરવામાં આવ્યા છે. અને સ્ટુડન્ટ્સ 1,55,000. 2027 ના ટાર્ગેટ હું તમને કહી દઉં. ફેડરલ સ્કિલની અંદર 1,11,000, પ્રોવિન્સની અંદર 92,500, ઇકોનોમિક ક્લાસની અંદર 8,775, 4,000 છે એઆઈપી અંડરમાં અને ફેડરલ બિઝનેસમાં 500 લોકો. આઈએમપી ની અંડરમાં જાઓ એટલે 1,70,000, ટેમ્પરરી ફોરેન વર્કર્સ 50,000, ટોટલ વર્કર્સ 2,20,000 અને સ્ટુડન્ટ્સની વાત કરો તો 1,50,000. જે બી આંકડાઓને અહેવાલ આવ્યો છે એને બને એટલો સરળ કરી તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો હજી કારણ કે થોડુંક ટેકનિકલ છે, એઝ એ પેરેન્ટ્સ તરીકે કદાચ તમને ના સમજાવવાનું હોય તો કોમેન્ટ કરજો, આપણે સોલ્યુશન લાવવાની કોશિશ કરતા રહીશું. પરંતુ જે બી અહેવાલ આવ્યો છે એને બને એટલો સરળ કરી તમારા સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો કોશિશ સારી લાગી હોય છે તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો, વિડીયોને હાઇપ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.